हाय फ्रेंड्स, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। ઠંડીની ઋતુમાં તમે ક્યારેય મસાલા રોટલો નહીં ખાધો હોય તો આજે આપણે બનાવીશું બાજરીના રોટનો મસાલા રોટલો। મસાલા રોટલો બનાવવા માટે આપણને અહીંયા 1 વાટકી મેથીના પાન, 1 વાટકીથી ઓછા કોથમીરના પાન, 2 નંગ મરચાં, 2 ચમચી દહીં, 1.5 ચમચી તલ, ખારી સિંગ 1 વાટકીથી ઓછી, 15 થી 20 નંગ કળીઓ લસણની, 1.5 ચમચી ગોળ અને 1 વાટકી બાજરીનો લોટ, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચપટી હિંગ અને બટરની જરૂર પડશે। તો હવે આપણે ચટણી બનાવવા માટે 15 કળી લસણની નાખીશું, 2 નંગ મરચાં નાખીશું, 1 વાટકીથી ઓછા કોથમીરના પાન લીધા છે એ નાખી દઈશું, ખારી સિંગ નાખીશું 1 વાટકીથી ઓછી લીધી છે અને 1.5 ચમચી તલ લીધા છે એ નાખી દઈશું। 1 ચમચી ધાણા જીરું લીધું છે પણ અંદર અડધી ચમચી ધાણા જીરું નાખીશું, અડધી ચમચી મીઠું નાખીશું અને અડધી ચમચી લાલ મરચું નાખીશું। હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે। આ રીતની ચટણી આપણે તૈયાર કરી લેવાની છે। હવે આપણે લોટ બાંધીશું। જે લોટ લીધો તો 1 વાટકી અંદર નાખી દઈશું, ગોળ નાખી દઈશું, દહીં નાખી દઈશું, 2 ચમચી લીધું હતું એ, કોથમીરના પાન નાખી દઈશું અને જે મસાલા આપણે રવા દીધા હતા એ આપણે રોટલામાં એડ કરી દઈશું। હળદર છે, હિંગ છે, લાલ મરચું છે। હવે આપણે બધું બરાબર મિક્સ કરી દઈશું। હવે આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે। હવે આ રીતે આપણે રોટલો બનાવી લઈશું। હવે આપણો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે એને શેકી લઈશું। તો એના માટે આપણને જોઈશે થોડું ઘી। તો પહેલાં આપણે તવા ઉપર ઘી નાખી દઈશું। તવો મેં પહેલાંથી ગરમ કરવા રાખી લીધો હતો, મીડિયમ ટુ લો કરી દેવાનો અને પછી અંદર રોટલો નાખી દેવાનો। 2 બાજુ આપણે થોડું ઘી લગાવતા જઈશું અને 2 બાજુ રોટલો પહેલાં બરાબર આપણે ચેરવી લઈશું। તમે જુઓ છો કે મારો રોટલો 2 બાજુથી કમ્પ્લીટ શેકાઈ ગયો છે। આપણો રોટલો શેકાઈ ગયો છે, એના ઉપર આપણે 1 ચમચી બટર લઈશું અને જે ચટણી આપણે તૈયાર કરી છે એ ચટણી ઉપર 1 ચમચીથી થોડી વધારે આપણે લગાવી દઈશું। હવે આપણો મસાલા રોટલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એને પિઝાની જેમ આપણે કટ કરી લઈશું। રોટલો પિઝાની જેમ કટ કરી લીધો છે। હવે થોડા એના પર કોથમીરના પાન નાખીશું અને રોટલો સર્વ કરી લઈશું। ઠંડીની ઋતુમાં તમે ક્યારેય આવો મસાલા રોટલો નહીં ખાધો હોય તો આની રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે તમને કેવો લાગ્યો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।